નમસ્કાર મિત્રો, જો આજે આપણે આવી ગયા છીએ ધારી તાલુકાનું સેવાડાનું ગામ સોઢાપરા ગામ. આ ગામ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું એક ગીર જંગલ નજીક સેવાડાનું ગામ છે. ત્યાં આ ઝૂંપડી આપણે જોઈ શકો છો, એમાં એક પ્રભુજી રહે છે. જો આવી રીતના એને આ ભાઈ બેઠા તે જ છે. કોઈ ભોજન જમવાનું આપી જાય તો જમી લે, અને બાકી એનું બેસવાનું કામ એ કરતા. અને અત્યારે આપણે આવી ગયા છીએ પ્રભુજીને લઈને માનવ મંદિર, જે ધારીથી સરસિયા રોડ ઉપર છે. ધારી ખોખરા મહાદેવની નજીક સરસિયા રોડ ઉપર માનવ મંદિર આશ્રમ આવેલો છે. ત્યાં આપણે લઈને આવ્યા છે. વિશેષ વાત વિડીયોમાં આગળ કરીએ છીએ. જયનું માનવ મંદિર પરિસર છે, સરસ મજાનું. બધા પ્રભુજીઓ શાંતિથી અહીંયા રહે છે. આ પ્રભુજીને અમે ખાસ કરીને અહીંયા મૂકવા આવ્યા છીએ. મૂકવા આવવામાં ફોર વ્હીલના સૌજન્ય, ટૂંકમાં અહીંયા પહોંચાડવાના સૌજન્ય છે રમેશભાઈ પટોળિયા મુંડિયા રાવણીથી. એમનું કહેવાનું એવું હતું કે આવા પ્રભુજી હેરાન થતા હોય તો આપણે ધારી તો શું અમરેલી જવું પડે કે અન્ય કોઈ સ્થળે મૂકવા જવું પડે ને એનું જીવન સુખી થતું હોય તો આપણે ગાડી લઈને આવશું. તો એવી રીતના બધાના સહયોગથી અમે આ પ્રભુજીને મૂકવા માટે આવ્યા છીએ. એમાં સામે બેઠા છે ભરત મકવાણા અને અતુલ ભગત છાંગાણી. આ બે મીઠાપુરથી છે મારી સાથે, અને એની બાજુમાં બેઠા છે તે ભાઈ છે સોઢાપરા ગામના એના પાડોશી, અને બેની વચ્ચે બેઠા એ પ્રભુજી છે. અને સરસ માઇન્ડ પાવરફુલ છે, પણ થોડી મંદબુદ્ધિના કારણે અહીંયા આપણે ધારી તાલુકાનું સોઢાપરા ગામ છે, સેવાડાનું ગીર વિસ્તારનું બોર્ડર ઉપરનું ગામ છે. ત્યાંથી લઈને આવ્યો. તો તમને કેવી રીતના સમાચાર મળ્યા કયા છે? અમારા સંબંધી એક રાવણી છે, મુંડિયા રાવણી. એ લોકો આ ભાઈ છે રમેશભાઈ પટોળિયા ગયા હતા તો ત્યાં એની આ ભાઈની હાલત એને જોઈ કે એટલી બધી ખરાબ હાલત છે. મને કે આનું કઈ વ્યવસ્થા થાય. મેં કીધું આપણે બાપુને વાત કરીએ. એટલે અમે તરત બાપુને ફોન કર્યો. કે અમે બાપુ કે અમે આ કાર્ય માટે જ અહીંયા બેઠા છીએ, તમે તારે આવવા જો. એવી રીતના સમાચાર મળ્યા હતા એટલે અમે અહીંયા જગ્યા ઉપર જોવા ગયા. ખરેખર એની હાલત બહુ ખરાબ હતી. પછી આ ભાઈને મળ્યા. એ ભાઈ સોઢાપરા ગામના છે, એના ભાઈ જ છે, પણ આ ભાઈ અલગ રીતે રહે છે અને એનું જીવન બહુ ખરાબ છે હતું ત્યાંનું. એટલે અમને એમ થયું કે અમે પોતે જ જઈને મૂકીએ. એટલે અમે આજુબાજુ ગામ વાળા ના ભાઈ બધા ભેગા આવીને માનવ મંદિર મુકાવ્યા. તમારે એવું કેવું છે કે હા કુવાની નજીક રહેતા હતા એવું હતું ને? કુવો છે, કુવાની બાજુમાં નાની એવી ઓવડી છે. બે ની વચ્ચે ખાલી 1 ફૂટનો રસ્તો છે. રસ્તામાં હાલીને દરવાજાની અંદર જઈ ગયું ઓવડીમાં. ઓવડીની અંદર એમ જોવા જાય ને તો ત્યાં રોટલી ને બધું ટૂંકમાં એનું ખાવાનું બધું એમને પડ્યું હતું. એને એમાં આપણે બેહવું હોય ને તો બેહી ન શકીએ. એ જગ્યાએ હુવે છે. એવી ખરાબ હાલત છે. કપડા કોઈ બદલવા ન દેતા, પણ એના નસીબ જોર કરતા છે. આજ પરાઈને બદલવા દીધા એમ, નહીતર કપડા કોઈ બદલવા ન દેતા. કુવાની બાજુમાં રહેતા હતા પ્રભુજી, અને ભાઈ મૂકવા આવ્યા છે. કાંઈ વાંધો ભાઈ અમારથી બનશે. ખરેખર આપણી આસપાસમાં રહેતા આવા લોકો હોય પ્રભુજીઓ, તો એમને આપણે યોગ્ય સ્થાને પહોંચાડવા આપણી ફરજ બનતી હોય છે. તો આપણે એને કંઈ દાન કે પુણ્ય કંઈ ન કરી શકીએ, પણ આવા સ્થાન જે માનવ મંદિરો હોય આપણી નજીકમાં ત્યાં પહોંચાડી શકીએ તો એમને એમનું ઘર મળી જાય. પ્રભુજીને માનવ મળી જાય, માનવને પ્રભુજી મળી જાય. ટૂંકમાં આવું સરાહનીય કામ ખરેખર કરવું જોઈએ. યોગ્ય હોય તો આપણે આ નંબર ઉપર, આ કોન્ટેક ઉપર દાન પુણ્ય પણ કરી શકીએ છીએ. જેમ કે એક દિવસની રસોઈ આપી શકીએ, એક ટાઈમની રસોઈ આપી શકીએ. બર્થડે ઉજવવા માટે આપણે, અથવા કોઈ તિથિ ઉજવવા માટે પણ આવી જગ્યાએ જઈને દાન પુણ્ય કરવાનો લાભો લઈ શકીએ. તો તે માટે જરૂરથી આ માનવ મંદિરનો સંપર્ક કરજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ આવી જગ્યાએ દેવી તે મારા ખ્યાલથી યોગ્ય ગણાય છે.